મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા છે કે બધા મજામાં જ હશો. અને આપણે જો થઈ ગયા છીએ તૈયાર અને આપણે આજે જવાનું છે લગ્નની ખરીદી કરવા. અને લગ્ન કોના છે તો કે મારા ફઈના છોકરાના છોકરી અને છોકરાના બેયના લગ્ન છે. એટલે એની આપણે ખરીદી કરવા જવાની છે. એક વખત તો છે અમે ખરીદી કરી આવ્યા છીએ, સાડીને એવું બધું લઈ આવ્યા છીએ. અને આજે થોડી ઘણી ખરીદી હજી બાકી છે, એટલે આજે પાછું ખરીદી કરવા જવાનું છે. અને વાગી ગયા છે જો 10 વાગી ગયા છે. અને આમ દી છે ને હાવ આમ માથે આવ્યો છે. અને આપણે જયશ્રી બેન, એને તમે બધા ઓળખતા જ હો, આપણા લોગમાં આવે છે. તો એ ખરીદી કરવા આવવાના છે અને હજી આવ્યા નથી. હું એને રાહ જોઉં છું કે હવે ક્યારે આવે. એ આવે એટલે આપણે નીકળીએ પછી ખરીદી કરવા. હાલો, જો આપણે ખંભાળિયામાં આવી ગયા અને જયશ્રીબેન આવી ગયા. હાય. અને જયશ્રીબેન જો સવારમાં મને એને મીઠું પાન આપી દીધું. મારે એને ચા પાણી પીવાનું એને બદલે મને એને આપ્યું. બોલો, ચા પાણી પાજો. હાલો, ચા પાણી પછી પીવું. તો થોડી ખરીદી કરી લઈ કા. હાલો, જયશ્રીબેન હે ને ચોલી જોવા આવી ગયા. જો દાંડિયા રસમાં પહેરવાના એ ચોલી હે ને જોવાના હે આપણે. હાલો, જો અમને હે ને બે ચોલી પસંદ આવ્યા હે. આમાં કઈ ચોલી હારા હે જરા કમેન્ટ કરજો. બે ચોલી હે. તને ક્યાં ગમે જયશ્રી? કન્ફ્યુઝ થઈ ગયો. ઘણા બધા ચોલી જોઈને કન્ફ્યુઝ થઈ ગઈ. જો આમ ઘણા બધા ચોલી હે. હાલો, જો જયશ્રીબેન માટે હે ને દાંડિયા રસમાં ચોલી પસંદ કર્યા હે. પણ મને તો અહીંયા છે કોઈ તો જયશ્રીબેન તો ઊંચા હે ને એને વાંધો નહીં આવે. હું તો અહીંયા છે રાખું ને તો અહીંયા પૂછે કે જો મસ્ત અને ઘેરવાળી અંદર તો કઈ દેખાય નથી. હાલો જયશ્રી, કાન ટોપી લે. શિયાળો આવ્યો, લઈ લે. તો હવે આપણે આવી ગયા હતા હોનારે. અને જયશ્રીબેનને કરાવો તો જો આવો હાર, જો આવો દેખાય છે. આવો હાર એને કરાવો તો, પણ અમે એને મનાવી લીધા. અને હાવ મનાવી લીધા દાણામાં. જો બે નાના નાના દાણા એને કરી દીધા. જો કે કન્યાદાનના નથી, કન્યાદાનનું બીજું છે. શ્રીબેને હે ને અટાણે તા ફોરો ખર્ચો કરાયો છે, દાણાનો કરાયો ને. જો આ હે ને અમે એના કાંડ વિંધવા આવ્યા હે. આ જયશ્રીબેનને લાગે છે બીક. હા, બીકણી હો તું તા. હું બીક લાગે. આગળ હે ને જોવાનું હે જયશ્રી રાયડું દે કે શું થાય. મારાથી નસમુખથી પકડા હે નહીં. જો ધાંધણીયા ધૂણીએ તો નાથી જયશ્રીબેનને પહેરાવાઈ ગયો દાણો ફટાફટ. કઈ ખબર જ ના પડી નહીં જયશ્રી. રાયખા ભેગો પહેરાવાઈ ગયો. પછી અમે આવી ગયા તા લેસ લેવા માટે. જયશ્રીબેનને હે ને રહીને બધું યાદ આવે છે. જો અમને એમ કે લગભગ ખરીદી થઈ ગઈ, પણ આનું ખૂટતું જ નથી. હવે છેલ્લો તો કોહે હજી હે. અરે પણ તને આ ને મારવાની જરૂર છે હસમુખ. જો આ બ્લાઉઝ માટે હે ને લેસ લેવાનો હે અમારે, એટલે એમ લેસ લેવા આવ્યા હે. હાલો, જો જયશ્રીબેન ને આમાં તો ફેર હે. જયશ્રી થોડોક નથી ગોળ આપલા હે, આમાં ચોરસ આપલા. અસલ હે કા? એ તો બહુ અસલ છે. હાલો, જો ખરીદી એટલી બધી કઈ કરી નથી. અને આ બેનને હે ને ભૂખ લાગી ગઈ, એટલે આપણે હે ને જલારામના સમોસા ખાવા આવી ગયા. અને જો સમોસા આવી ગયા અને છાસ અને સમોસા આવી ગયા. અને બેન ભૂખ તો લાગે છે. હાલો, પ્રખ્યાત સમોસા હો. હા બોલો જયશ્રીબેન. અને હસમુખભાઈ જો કઈ નવીન નથી ખાવું ને હસમુખભાઈ? કઈ નવીન નથી ખાવું ને? ખમણ ને ભજીયા ને વડા ને સમોસા ને બધું હે. ખમણ તો ના આવ્યું હે, ખાલી સમોસા. ખરી જાય ને ખોવા હે ને એટલું ગરમ ગરમ હે.
હાલો જો જયશ્રી બેને અહીંથી હે ને તકિયા ને બીજું શું લીધું જયશ્રી સોફાન કવર ઈ ખર્ચો છે ને અહીંયાથી કરાવ્યો જો હવે જયશ્રી બેન હવે બસ કરો હો. જો આ ભાઈ બિચારાને પાછું ઉપાડવા દઈ દે ઉપાડતી કઈ નથી એકદા લઈતા દઈ પણ ઉપાડો ખરા ના માલો અરીસો લેવા જાઉં અરીસાનું ઓલું પૂછડું હાવ લીધા લીધ છે હાવ ચુંદડી લીધી કે લેવાની હે ચુંદડી લેવી હે અહીંયાથી જો આ રહી મસ્તીની ચુંદડી તારા ખિસ્સામાં હોય તો લઈ લે બાકી એવું બોલજે નહીં હો ખીચામાં તો કઈ નથી નકરતા કઈ નહીં તો બોલજે નહીં એટલે જો અમે ને અરીસો લેવા આવ્યા અને આમ કહેતા આ થોડોક ને ભયરો છે એટલે ને મસ્ત દેખાય હો આ જયશ્રી બેન પછી કાયમ સવારમાં ઉઠીને આમાં મોઢું જોહે જોઈએ ને એક અરીસો લેવાનો છે એટલે અરીસો લેવા આવ્યા હાલો કાચ સાફ થાય છે હો ચિંતા ના કરજો જરાય તમે કે અમને ગંધારો અરીસો લઈ દીધો એમ મસ્તીનું લઈ દેવાનું છે બધું જ એમ હા બધા હે ને હેડીમાં હાવ તખત થઈ રહેવા જોઈએ વાહ વાહ હું વસ્તુ લીધી હે ને ખંભાળિયા લગભગ ગલી ગલી ફોર નાખી નહીં જયશ્રી ગલી હો એ મૂકવાની જ નથી એ કઈ બાકી નથી એ લગભગ એક ગલીમાં બે ત્રણ વાર ગયું બેનની મોજડી વાહે આમ આખું ખંભાર્યું ફોર્યું હું ક્યાંય જોતી એવી જડતી જ નથી ફોરે જ ને તમે અને જડે તો માપ નથી જડતું તમારે રહ્યો તો તમને નથી ખબર અમે જલ્દી હાલો પાસ કર આમાંથી હવે દસક દુકાન મોજડી વાહે ફરી લીધી નાની મોટી થઈ હોય ને તો હું બીજી દઉં શું કરું લેવી હે કે આભલા વાળી ગમી ગઈ આ એ તમે વાંચો ને ઈ જ છે મમ્મીને પૂછ લે ઈ નવી છે આ ને આ તો આપણે જ લેવી ને આ બે નવી છે આને જ લીધી આજ ત્યાં આખો દી મોટા મોલમાં જો આ બધી હાડિયાની ફોરાવી અને લીધી એક જ હાડી ગમે તો લેવાની ના ગમે તો ના લેવી એ વાત તો સાચી પણ એવડા મોટા મોલમાં ના ગમી બહુ કહેવાય અને મારે ચંપલ એક છે એક ખોવાઈ ગયું બોલ એક હાડી વાહે ચંપલે ખોઈ નાખત ના જયશ્રી તાર બેનપણી જયશ્રી આર્યુદી હા મસ્ત લે આ બેનપણી જો ચોલી પહેરા જમાઈ હારું કપડા લેવાના હે એટલે એની કપડા લેવા આવ્યા છે હાલો કયા કલરનું શર્ટ લેવો હસમુખ હસમુખ કેવો જ પહેર્યું આ લેવું ના આવા તો પહેરે છે એવું નથી લેવું પ્લેનમાં લેવું કે ડિઝાઇન વાળામાં જયશ્રીને પૂછી હાલો એને ખબર મને તો ના પડી ને કાકની પાસ કર દો ના ના હું કહું તું પાસ કરી લે તું તારે ડિઝાઇન વાળો લેવો પ્લેન લેવો કેવો લેવો ઈ તો કે પણ ડિઝાઇન વાળો કે પ્લેન પ્લેન જ પ્લેન લેવો પ્લેન સાદો સિમ્પલ હાલો પ્લેન 200 રૂપિયા વાળો હા ના ના મસ્ત આઈફાઈ જોડી લેવી હા મસ્ત એ તો ખાલી કહેવાનું હોય બ્લોગ ના ના લોગમાં કઈ નહીં લેવાનું હોય જોરદાર જ લેવાનું છે આપણે હો જયશ્રી હા ને અહીંયાથી કંઈક લીધું જયશ્રી આ ચોલી જ મારે તને લઈ જ દેવા લેવા લઈ ગયો હાલો આપણે ના ના આ સ્કર્ટ ને આ સ્કર્ટ મીડી લઈ લે ઓ ઈ તા બહુ લાંબા થાય તને રેવા દે ને એટલે હાલો આ ભારતીબેન માટે લેવાઈ ગઈ સાડી નિમુબેન પસંદ કરી ગયા આપણે એક જ વસ્તુ કરી નિમુબેન નું કીધું એ હા બેન તમને નાખી પાવતી હાલો અહીંથી બે સાડી લીધી જો આ અને આ તો ક્યાંય પસંદ જ નથી કરતી અમને જ પસંદ કરવાનું કી કરવા દે તો હું કરી નાખું કાંઈ નહીં તું કે કાંઈ પસંદ અમને નથી એમ કે મને ના ખબર પડે તમે લઈ લ્યો મને ના ખબર પડે તમે લઈ લ્યો જયશ્રીબેન ના સાસુ માટે કપડા લેવા આવ્યા જો પટોરા પાસ કરી છે ઈ એકતા કરી દે હવે પાસ હું કરું ઈ ગમતા નથી તો અમને ગમીએ પણ નથી અમને ના ગમે કઈ નહીં તારે હાવું નથી ગમીએ મેં કીધું આ પાસ દઉં તા કે ના તને આ ગમે મને તો આ ગમે બાકી આમાં જોઈ તો ખબર પડે હવે ઘણાય છે હા ઈ મસ્ત છે આ જયશ્રી કહી દીધું હાલો એ મસ્ત છે બધામાં કેવું ચોકઠા જેવી ચોકઠા વાળી ડિઝાઇન છે લે નહીં હા લે હવે ક્લેરી લેવા આવી ગયા છીએ નેલ પોલિશ લેવાઈ ગઈ છે જયશ્રીબેન રૂમાલ પાસ કરે છે
જયશ્રી ફટાફટ કરી દો 5 વાગ્યા ભીનું ભાંભરે એ જયશ્રી કે મારે શું ચિંતા મારે ક્યાં દોવી કા અને આ ભાભી હારું પસંદ કરે છે કટલેરી કા લિપસ્ટિક આ જોઈ પણ આમાંથી એક ગેમી ની મસ્તી ની લેવાની છે લિક્વિડ લિપસ્ટિક હાલો હા જો આમાંથી લઈ લઈએ ચાલો લાલ જ લીધી જઈશી લાલ જ મસ્ત લાગે બધી ભેગી મેચ થઈ જાય હાલો જો અત્યારે તો આપણે એટલી જ કટલેરી લીધી છે બાકી એમ તો ઘણી બધી લેવાઈ ગઈ છે પેલા નાના હે હણઘારે મળે હણઘારો તો જ મને ખબર પડે ને તને આવડે કે પહેરાવતા નથી આવડતું ઉઠીને આવું તો બાહુબલી સર કેમ દેખાતી નથી હું બાહુબલી દેખાય થોડું કઈ તમને અમને દેખાય ને તમે ના કેવું લાગે વાળ ના મળે જોજો મારા વાળમાં ગુસરા કરી નાખે હાલો જયશ્રી બેન જો ઝુમખા લેવા છે ઝુમખા બાહુબલી સર જોઈ લ્યો આનંદ કેટલું લેવું એ ખબર નથી પડતી જુનાગઢ થી કટલેરી લીધી જામનગર થી લીધી ને ખંભાળિયાથી બે ત્રણ વાર નથી આ કેટલી વાર ચોથી વાર કટલેરી લેવાય એક વાર બુધવારે માં લે રવિવારે ને બુધવારે ને ઈદ બાકી છે ને એકવાર બુધવારે હા એટલું લીધું આ બાસકામ ભરવું પડે ને એટલું લીધું જતા 5000 ની કટલેરી લીધી આ છોકરી અને જો એટલો લબાચો જોતા કેટલી વસ્તુ લીધી જયશ્રી તાર જમણું લેવું તો જો અહીંથી લઈ દો હે જમણું લેવું હે તો જો અહીંયા રહ્યું જોઈ રહ્યું જમણું તાર લેવું એટલે લઈ દો અહીંથી લઈ દઉં કે હુનારાની દુકાન લઈ દઉં સાયકલ લઈ દેવી જિંદગી ચકો આ તો હજી અહીંથી હું લેવડાવી આવડા મોલમાં લઈ આવીશ અહીંયા હાલ આપણે લેવાનું છે હાલ પેલા હાલો જો આપણે આ શોરૂમમાં છે ને આપણે ફ્રેમ લેવાની છે આનું કહેતી હતી જયશ્રી તો મોટી જયશ્રીને મોટી જ લેવી છે હતી જ છે વેચાણી નથી હજી જો આપણે છે ને આ ફ્રેમ પસંદ આવી છે બહુ મસ્ત હસમુખભાઈ છે ને બહુ મહાદેવને માને એટલે આપણે એને એને ગિફ્ટમાં આપવા માટે જો આ જયશ્રી બેને આ લીધું છે બહુ જોરદાર છે હાલ જયશ્રી તારે કઈ લેવી હે આને મોટી જ લેવી છે હાલો ઈ તને ગમી લઈ લે અહીંયા છે જયશ્રી અહીં જોઈ અહીંયા જો આ તો સિમલા મનાલી એમ લાગે રાધે કૃષ્ણ કે કાશ્મીરમાં લાગે એવું બહુ મસ્ત આ બધી ફ્રેમ હે ફૂલદાની ને બધું જો ફૂલદાની તો આપણે લેવાઈ ગઈ જયશ્રી કામ ઓલી વખતે અહીંયાથી જ લીધી હતી એક અહીંયા છે મોટી ફ્રેમ રાધે કૃષ્ણની તો જયશ્રી બેને હે ને રાધે કૃષ્ણની ફ્રેમ લેવાની હે પણ એમાં ફોટો બહુ પસંદ નથી આવતો એ કઈમાં લેવી છે પાછી મોટી ફ્રેમ અને જો નહીં પણ છબી લેવા આવી ને અને લેવાય છે બધું અડાડજે નહીં હો ને અને એડું બી ગઈ પાછી મને હજી અડાડવા જોવા દે કેવું હે જોવા દે કેવું મસ્ત ક્યુટ ક્યુટ છે જો જયશ્રી આ તારે લેવું તો હું લઈ દઉં ગિફ્ટમાં લઈ દે પછી હું કરી કેટલાનું એમ કર રાખી દઈશ કોઈ ના લીધું કહાઈ ગયું કોઈ લેતું નથી એટલે રહેવા દે આ તો નથી લેવું ઓહ આ તો જો બે સાયકલ લઈને જાય આમ જો 255 સાયકલ લઈને કેવા જાય ફરવા જતા આ માથું કેમ કપાઈ ગયું ગા બાયધાની નો બે માણસ એટલે ધ્યાન રાખજો બેન હખણા રહેજો બે માણસ બાયધા આપણે બાંધવાનું નથી હપીને રહેવાનું હે આમાં જ કંઈક લઈ લે ને રમકડા કઈ કાંઈ જ નહીં
રમકડા લઈ લે કંઈક. સાહેબ રહી ગયા હતા શોરૂમ જોવામાંથી. ચાલો હું આવું ઈ આવી ગયા. હા આપણે રહી જઈએ માલે કે કા એ ગયા તમે શોરૂમ માં ગયા આપણે લાભ લઈ લીધો. હું વળી લઈ આવીએ કે હા હતા શોરૂમ માંથી ઈ આવ્યો. ક્યાં જયશ્રી કેટલી લીધી ક્યાં? વાહ અમે આવી મહેમાન થઈને દઈ ચા પાજી આમાં સોના તો ચા એ સોનાનો દેવો કે કેટલી સોનાની હોય તો પછી ચાય સોનાનો નીકળે. ઓર્ડર લઈ લેજો સોનાની. ગિફ્ટ માં આવી તમને નથી. ઓ મને નહીં. હા ચાલુ હોય તો જોઈ લે. જોઈ લેજો વેલેરી ગિફ્ટ મોંઘું ગિફ્ટ લઈ લેજો. આમાં સોનાની વસ્તુ ઘણી છે હો આમાં બહુ બધું. એ લઈ લે આઈસ્ક્રીમ અમને ખવડાવજે આવી દઈ કાચનામાં કા. હાલો જો ખરીદી તો અમે બહુ કરી અને પાણી તો પીધું પણ તોય જયશ્રીબેન બહુ તરહા રહી ગયા હતી સોડા પીવા અને આ તો પીએ ગઈ જો હજમાં હજમ ખાલી કરી નાખ્યું. એટલું નહીં ખૂટે મારાથી. હાલો અડધું અડધું કરો. લઈ લે ગ્લાસ લઈ ગ્લાસ લઈને તાર માને દઉં એમાં. બસ 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 હાલો ચેસ. સોડા પીને હવે હાલો છૂટા પડીએ આપણે કા. ઘર ભેગા અમારા ઘરે તો આવ્યું જ નહીં ને. પાછી ફેર આવ્યું ને પાસ ફેર આ ચોથી વાર ગયું હો. પાસ ફેર આવ્યું આવ. હાલો જો હે ને અંધારું થઈ ગયું ને જયશ્રીબેન અંધારા સુધી ખરીદી કરી અને હવે ઈ જાય છે ને અમને અહીંયા હજી તો એ રાખતા જાય છે. બોલો બાય બાય. તમે રહેજો. હાલો આવજો. હે રોકતા નથી એમાં રોકાવું. પણ રોકાઈ જા ને. હું તો કહું તારે ક્યાં ભેહું દોવ્યું છે. રોકાઈ જા. પાછું આવવા થાય ને રોકાવું તો ખાવાનું. રોકાય તો આપણે અહીં કાયમ આવ્યું અહીં રહી જાય અઠવાડિયું. રોજ સવારે ઉઠીને અહીં લઈ આવ્યું. નહીં લઈ આવે આપણે નહીં આવવા. જા જયશ્રીબેન એવડું બાસ્કો ખરીદી કરી અને આ જોતા અડધા અહીંયા પાછળ છે અહીંયા ગિફ્ટ ને હજી બધું કા. હજી બાકી છે. હાલો આવજો. આવજો બાય બાય. પાછા કેદી આવ્યું? થોડાક દિન. ફોન કરશું આવજો. આવો હાલો. આપણે જે લગ્ન હું એને ચાલુ જ રાખવું હે. ચાલુ જ રાખું લગન સુધી ખબર આવવાનું. પૈસા ઘટે તો મને કેજે હાટે. તો આજ તો તમે ના બોલ્યા. આજ તો તાર ખિસ્સામાં હતા ને ઈ હજી રહી ગયા હે કોઈ જોઈ એટલે ઈ રહી ગયા એટલે હું ના બોલી પણ હવે ઘટે ને પાછી આવી તઈ મને કેજે. હાલો જો આપણે ઘરે પહોંચી ગયા હે અને ઘરે પહોંચતા પહોંચતા જો કેટલા વાગી ગયા હે. 7:15 વાગવા આવ્યા હે અને જો જયશ્રીબેન ને હસમુખભાઈ છે ને અમારા માટે બકાલું લઈ આવ્યા હે. આપણે જોઈ હું બકાલું લઈ આવ્યા ઘણું બધું લઈ આવ્યા હે. અરે પણ રીંગણા લઈ આવ્યા, મેથી, પાલક, ધાણા ભાજી અને સાહેબ જો આવ્યા ભેગા કામ કરવા માંડ્યા એનું નખ કાપે છે. અને બીજું શું છે? આ સુવાદાણા, પાલક, સુવાદાણા અને આટલા બધા રીંગણા છે. ઓરા કરી કરીને તમે તમારે ખાધા જ રાખો હોય કે ઓરો ને રોટલા ને એવું બહુ ભાવે ને. ભાવે બીજું ખજૂર પાક ને અડદિયા ભીં દોવા દે ને અહીંયાથી ઘી હોય કા તે અડદિયા કરી અડદિયા સ્પેશિયલ ઘીમાં જ થાય ખબર હે પેલા ખબર પડી ગઈ વસ્તુ જાણવા નવું જાણવા મળ્યું કે શીખતા જાવ મારા પાસે. હાલો હવે જમવાનું શું બનાવ્યું? અડદિયા ઓરો રોટલા નથી બનાવવાનું. આજે આપણે બનાવવાનું છે ચોરીનું શાક બનાવવાનું છે. જો મને એમ કે બપોરે બધા અહીંયા જમવા આવીએ ને તો જો હું તો આવી બધી તૈયારી કરીને ગઈ હતી. અહીંયા ધાણા ભાજી તોડી ગઈ હતી, આ ચોરી ને બધું હે ને આમ સુધારીને ગઈ હતી. મને એમ કે બધા આવશે ઘરે જમવા પણ ખરીદીનું કામ હે ને ખોઈટું જ નહીં અત્યાર સુધી હાંજ સુધી. એટલે પછી બહાર જ થોડો ઘણું નાસ્તો કરી લીધો એટલે આવેલો સોડા ને ઠંડા ને એવું બધું પી લીધું એટલે આવેલો. તમે જમ્યું તો કે નહીં બપોર? ફૂલ જમ્યા તમે તો જમવામાં બાકી રહેવાય.